when life is advancing, at the same time, that is advancing to your life. જેમ જેમ જીવન જીવાતું જાય છે, આગળ ખસતું જાય છે. જન્મ પછી બાળપણ, બાળપણ પછી યુવાની, યુવાની પછી પ્રૌઢત્વ, પછી વૃદ્ધત્વ અને પછી મૃત્યુ. એવું છે ને ક્રમ. હા, પણ આપણને સમજ ના પડી. જે મિનિટે જન્મ થયો એ મિનિટે મૃત્યુ ક્યારે એ નક્કી થઈ ગયું. એટલે આપણે ઈચ્છીએ છીએ કે આપણે જન્મનું સેલિબ્રેશન, ઉજવણી કરી રહ્યા છે. નહીં, હવે 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ, એમ વર્ષો જેમ આગળ જતા જઈએ છીએ એમ આપણી યાત્રા મૃત્યુ તરફ થાય છે. આપણને લાગે છે આપણે જીવી રહ્યા છીએ. જીવનનો નાશ થતો જાય છે. જીવન સમાપ્તિ તરફ જતું જાય છે અને મૃત્યુ જીવન તરફ આવતું જાય છે. આપણે 55 વર્ષના થયા એટલે 55 વર્ષ તો જીવી ચૂક્યા. હવે અચાનક શરીર ખખડી જશે, હિંમત તૂટી જશે, જવાબ આપી દેશે શરીર. ધીરે ધીરે શરીરનું વર્ચસ્વ ઘટતું જશે. તમે ધારો એવું નહીં કરે. એ ઈશારા છે. બધી ઇન્દ્રિયો નકામી થતી જાય. આંખો જોતી બંધ થાય, કાન સાંભળતા બંધ થાય, જીભ બોલતી બંધ થાય, વિચારોથી યાદ ન રહે, હાથ પગ દગો દે. આ ઈશારા છે. That is giving you warning. કે બધું બંધ કરતો જઉં છું, ચલ હવે બહુ નજીકમાં છે આ બધું ખતમ થવાની. હું આવી રહ્યો છું. That is knocking the door every minute. એટલે જેમ જેમ જન્મદિવસો ઉજવતા જઈએ ને એ દુઃખદ ઘટના છે. કેમ કે વધુ જન્મદિવસ જેમ જેમ આગળ વધે છે એમ એમ જીવન મૃત્યુ તરફ આગળ વધે છે. મતલબ મૃત્યુ જીવન તરફ આવી રહ્યું છે. આપણે જન્મ તારીખ નથી ઉજવી રહ્યા, આપણે મરણ તારીખની નજીક જઈ રહ્યા છે. સો વી આર ઇન્વાઇટિંગ ધેટ ડે બાય ડે, year by year. And we are saying we are living. No. We are inviting our death. આપણે સ્મશાન તરફ જઈ રહ્યા છીએ. ભલે ને સ્મશાનને આપણે શહેરથી દૂર બહાર કાઢી મૂકીએ, આપણા મગજમાં બેસાડી દઈએ કે મૃત્યુ તો બીજા બધાનું હોઈ શકે, હું થોડી મરવાનો છું, આવું ગમે તેવું વિચારી લઈએ. પણ મૃત્યુ નથી સાંભળતું આવી વાતો. એ તો કહે છે તો લાઈનમાં જ ઊભો છું. બસ સ્મશાન તરફ જતી આ લાંબી લાઈન છે, શહેરમાંથી જાય છે. તારો વારો ક્યારે આવશે એની રાહ જુઓ. બસ વારા પછી વારો, તારા પછી મારો.